સુરતમાં મોડી રાતથી પડેલા વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર થયા। ઉધના લિંબાયત રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો તેમજ સ્થાનિકોને ભારે હાલાકી છે। પાણીનો ઝડપથી નિકાલ થાય તેવી સ્થાનિકોની માંગ છે। તો સુરતમાં જે પ્રકારનો વરસાદી માહોલ છે તેને જોતા આપ જોઈ શકો છો, ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ગરનાળામાં પાણી ભરાઈ જતા આ ગરનાળામાંથી પસાર થવું લોકો માટે મુશ્કેલ બની ગયું છે। પાણીનો ઝડપથી નિકાલ થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે, પરંતુ વરસાદ જે રીતે વરસી રહ્યો છે તેને જોતા પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। મોડી રાતથી પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો સુરતમાં પણ જળબંબાકાર થઈ ગયા છે। સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દિવ્યેશ, આ વરસાદી માહોલથી સુરતની અત્યારે શું સ્થિતિ છે? બિલકુલ, જે પ્રકારે સુરત શહેરમાં જે વરસાદ પડ્યો છે, ગત રાતથી જે વરસાદી ઝાપટા પડી રહ્યા છે તેના કારણે શહેરમાં અલગ અલગ વિસ્તારો છે ત્યાં વરસાદ જોવા મળ્યો છે। સરેરાશ અંદાજિત 2.5 ઇંચ જેટલો વરસાદ જે છે તે ગત રાતથી અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે ને ખાસ કરીને ઉધના લિંબાયત વિસ્તારમાં જે આવેલું અંડરપાસ છે કે જે ઓવરબ્રિજની નીચે આવેલું છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું, જેના કારણે ત્યાં સામે સાઈડ રહેતા લોકો છે તેમને આવવા જવા માટે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ જે વરસાદ પડી રહ્યો છે ત્યારે શહેરમાં કોઈ પણ પ્રકારે કોઈ બનાવ ન બને તેના માટે થઈને એસએમસીની ટીમ પણ તંત્ર ખડે પગે છે ને અલગ અલગ વિસ્તારોમાં જે છે તે ત્યાં તમામ જગ્યાએ ખાસ કરીને પાણીનો ભરાવો ન થાય તેની તકેદારીના ભાગરૂપે તકેદારી પણ રાખવામાં આવેલી છે। જાણકારી માટે ધન્યવાદ।